તો ગુજરાતમાં વરસાદનું વધુ એક જોરદાર રાઉન્ડ જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ માટે સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 48 કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદના પૂર્વ વિસ્તાર અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ અમદાવાદના પશ્ચિમ વિસ્તાર અને શહેરના અનેક ભાગોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનું જોર વધે તેવી સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। જળભરાવની સ્થિતિ છે। આ આગાહી માત્ર રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે છે। અમદાવાદમાં મહાદેવનગર, ટેકરા, નિકોલ, વઘાવ, અમરાઈવાડી તેમજ રામોદ, તિકમપુરા અને મણિનગરના કેટલાક ભાગો, આ ઉપરાંત વટવાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બોપલના ભાગો, સિંધુબાબાના ભાગો, કોટાના ભાગો, વૈષ્ણોદેવીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદના અંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વસ્ત્રાપુરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે અમદાવાદ શહેરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જળભરાવની સ્થિતિ ઊભી થઈ શકવાની શક્યતા રહેતા રહેવાની શક્યતા છે। આ આગાહી હવામાન ખાતાની નોંધ પ્રમાણે માનવી। અમારા જ્ઞાન મુજબ આ આગાહી અમે અત્યારે આપેલ છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો તેમજ અરવલ્લીના ભાગો, આ ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠા, પાલનપુર વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ધાંગધ્રાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં હળવા વરસાદની ઝાપટા પડી શકે, ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ હવે આગામી 48 કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં લગભગ જનધનને કાળજી રાખવી ઈચ્છે, ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ।